સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ખમણ. તેના માટે આપણે જોઈશે ફક્ત ચણાનો લોટ. ના આમાં આપણે દાળને બોળવાની છે કે પીસવાની છે એવું કશું કર્યા વગર ફટાફટ થઈ જાય એવા ઇન્સ્ટન્ટ ખમણ. એના માટે મેં એક વાડકી જેટલો ચણાનો લોટ લીધો છે. આપણે હવે એને ચાળી લઈશું. એ લોટને ચડાઈ ગયા બાદ આપણે એને એક સાઈડ પર મૂકી દઈશું. ત્યારબાદ આપણે એક બાઉલમાં પાણી લઈશું, અડધીથી પોણી વાડકી જેટલું. તેમાં 1 ચમચી જેટલા લીંબુના ફૂલ લીધા છે, જેને સેલ્રિક એસિડ પણ કહેવાય. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. બરાબર મિક્સ કરી લેવાનું. ત્યારબાદ આપણે એમાં 1 થી 2 પોળી જેટલી તેલ લઈ લઈશું, એને પણ મિક્સ કરી દઈશું. ત્યારબાદ બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં થોડો હલ્દી પાવડર એડ કરીશું, 5 ચમચી જેટલો. એને પણ બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે થોડી ચપટી હિંગ લઈ લઈશું સ્વાદ માટે. અને આપણે ચાળેલો લોટ છે એમાં આપણે બધું પાણી એડ કરી દઈશું. ધીરે ધીરે આપણે લોટ બાંધી દેવાનો. ત્યારબાદ મને અહીંયા થોડું પાણી જોઈશે. એ રીતે પાણીથી આપણે આ રીતનું ખીરું બનાવી કાઢવાનું. હાથ વડે બરાબર મિક્સ કરી લેવાનું, જેના થકી હવાના કણ બધા બેતળમાં ભળાઈ જાય. તો તમે જોઈ શકો છો કે આપણું ખીરું મસ્ત થઈ ગયું છે અને ફ્લફી થઈ ગયું છે. હવે આપણે એમાં થોડું આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરશું, એને પણ મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં 1 ચમચી જેટલો ઈનો લીધો છે. અહીંયા મેં ઈનો લીધો છે. ઈનાની ઉપર થોડું પાણી એડ કરી દઈશું ને બરાબર આપણે બેતરને હાથની મદદથી મિક્સ કરી લઈશું કે ફેટી લઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું બેતર ખીલી ગયું છે ઈનો નાખવાથી. ત્યારબાદ આપણે એક ડીશમાં લઈ લેશું. હાથની મદદથી થોડું ઈનો નાખ્યા બાદ આપણે એકી ડાયરેક્શનમાં બરાબર ફેંટી લેવાનું. આપણું ખીરું બરાબર ફેટાઈ ગયું છે. હવે આપણે ડીશમાં લઈ લઈશું. તેલ લગાવેલી ડીશમાં આપણે ખીરાને રેડી દઈશું. એને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. તો અહીંયા મેં પહેલેથી જ કુકરમાં પાણી નાખી ગરમ કરવા મૂકી દીધું હતું ને આપણે એને 10 મિનિટ સુધી થવા દઈશું. 10 મિનિટ બાદ આપણે જોઈ શકીએ છીએ તો સરસ મજાના આપણા ખમણ બનીને તૈયાર છે. આપણે ચેક કરી લઈશું તો આપણી ચપ્પુ ક્લીન આવે છે. હવે આપણે એને કુકરમાંથી કાઢી લઈશું અને 5 થી 10 મિનિટ માટે આપણે એને ઠંડા પડવા દઈશું. ઠંડા પડી ગયા બાદ આપણે એને પીસીસ કરી લઈશું. તો દાળને બોળવાની, પીસવાની કે આથાની ઝંઝટ વગર સરસ મજાના આપણા ખમણ બનીને તૈયાર છે. હવે આપણે એને વઘારી લઈશું. રાઈનો વઘાર કરી લઈશું પીસ પાડીને. અહીંયા મેં 1 કલસીમાં તેલ લીધું છે વઘાર કરવા માટે. રાઈ નાખી છે 1/2 ચમચી. અહીંયા મેં હિંગ એડ કરતી નથી કેમ કે હિંગ મેં ખીરામાં જ એડ કરી દીધી હતી. આપણું રાઈ તતલી ગઈ છે. હવે આપણે એમને બનાવેલા ખમણ પર રેડી દઈશું વઘારને.
તો સરસ મજાના 5 મિનિટમાં થઈ જાય એવા ઇન્સ્ટન્ટ ખમણ બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો સરસ મજાના જાળીદાર ખમણ, બજાર કરતાં સરસ અને ટેસ્ટી એવા આપણા ખમણ બનીને તૈયાર છે, ઇન્સ્ટન્ટ ખમણ. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને અવનવી વાનગીઓ શીખવા માટે જરૂરથી કોમેન્ટ કરજો.